તો જો ગાઈસ સવાર પડી ગઈ છે અને અમારી ગુડ મોર્નિંગ કંઈક આવી થઈ છે અડધી રાત્રે. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી બીએન પટેલ ફેમિલી ચેનલમાં. કેમ છો બધા? મજામાં જ હશો? આજે ગુડ મોર્નિંગ કહેવાનો ટાઈમ હાલ મળ્યો, સ્ટોરે આવી ગયા આપણે. હવે આગળ જોઈએ શું શું કામ કરવાનું. થોડું સવારે થોડું બિઝી હોય એટલે અત્યારે હાલ વિડીયો ચાલુ કર્યો બનાવવાનો. આગળ તમને બતાવીએ શું શું કરીશું. હવે આગળ જોઈએ ભૂમિ શું કરે. ભૂમિ શું કરે? તો ગાઈસ બપોર પડી ગઈ છે. બપોરના 12:30 થવા આવ્યા છે અને જો નીરવને શું કરે છે બતાવું. અમે જો કામ કરીએ, જો સ્ટીકર ને બધું બનાવવા જ. નીરવ શું બનાવો? નવી પ્રોડક્ટ આવી હતી એનો સ્ટીકર બનાવીને પ્રાઇઝો કરીને મૂકવી પડે. જો આવી રીતે નવી પ્રોડક્ટો આવે ને એના બધી આવી રીતે પ્રાઇઝો કરીને પછી તમારે ડિસ્પ્લે કરવી પડે એટલે કસ્ટમરને ખબર પડે. નહીં નીરવ? પેલી બાજુ પપ્પા શું કરે? જો પપ્પાને ફાઇનલી ગન ચલાવતા આવડી ગઈ. પ્રાઇઝ ગન કઈ રીતે પ્રાઇઝ કરવી, શું કરવી એ ગન એમને આવડતી નથી પણ શીખવાડી તે આવડી ગઈ. જો સ્ટીકરો બનાવો પપ્પાએ, એમને ગન આવડી ગઈ ને તે એમને મજા આવે છે. અહીંયા સ્ટોરમાં આવી જ જાય છે. 11 આરામ કરવા કહીએ ને તો નહીં કરતા. અને કશું કામ ના તો નીરવનો ફોન કરીને કે હું આવું કરીને આવી જ જાય. નહીં નીરવ? એમને નીરવ વગર ગમતું નહીં, એમના છોકરા વગર લગીરે ચાલતું નહીં. 2 મહિના પછી પપ્પા જતા રહેશે એટલે છોકરો એવો રોવાનો છે ને. નહીં નીરવ? હા નીરવ? કમેન્ટ કરજો ગાઈસ, કના નહીં ચાલતું કોઈ ના મમ્મી પપ્પા વગર. હારું હવે અત્યારે રોવાના મનતા હો, રોવાના મનતા અત્યારે. જોવા ટોપી પહેરી અને જેકેટ કેમ નહીં પહેર્યું તમે? કોનમાં ઠંડી ના જાય તો આખા શરીરમાં કોઈ તકલીફ ના થાય. અરે પપ્પા હવે લીંબુમાં કંઈક બનાવો. જો આવડી ગઈ પપ્પા તમને પ્રાઇસ ચેક કરતા? ગન આવડી જઈ નહીં તમને? પપ્પાને મજા આવે. થઈ જશે તમારું. જોવા જોવા કેટલો મસ્ત સ્નો પડે. જો દેખાય જ ગાઈસ તમને? જુઓ મારા ફોન ઉપર પડે. જો અમારી ગાડી કેવી થઈ ગઈ. સામે પેલા ઉભા છે બધા, જો ટ્રક વાળા બધા. અમે ઘરે જઈએ છીએ અને ઘરે જતા પહેલા જોવા શું કરવું પડે. જોવા નીરવ શું કરો? સ્નો રિમૂવ કરો. વાત કરો પેલી ભૂરી જોડે અમારા કસ્ટમર ને કિના જોડે નીરવ. પપ્પા જો ડબ્બો ને બધું જે ખાલી લઈને બેઠા છે. જો બહાર કેવું થઈ ગયું છે પગનું બધું. મજા આવે. જો આવી રીતે સાફ કરો નીરવ. નીવડી જલ્દી કરો, ઠંડી લાગે. હાઉસ જોવા જ કેવા થઈ ગયા. જો કેટલા મસ્ત હાઉસ છે. જો બેતર જુઓ. ગાડી ફૂલ ઓફ બરફ. રંગ સારી. જો ગાડીના ટાયર ફરી જાય, ચાલતા જ નહીં. મસ્ત બ્યુટીફુલ લાગે. ચલાવો ગાડી. નીરવ શું થયું ટાયરમાં? ટાયર ફરી જાય. કેવી રીતે? હેડી જ ના આકે ને, બરફ નેચર ફર કરે એટલે ટાયર ફરી જાય ગમે તેલા રેસ આવીએ. ઓકે. પરમ દિવસ કુમાર ને એવું થયું તું. મને મમ્મી ઘરે લઈને જતા હતા ને નીરવ, તે સ્લીપ ખાઈ ગઈ હતી એમનો ગાડી. નીરવ
એ તો કોઈ નહીં અમે હું કુમારના ત્રણ આવતા હતા ને, હા. હવે તો ખરું જ ભાઈ એ દાડા નીરવે ગાડી વાળી સ્ટોર બાજુ અને પેલો ભાઈ રેડ ગાડી વાળો આવતો હતો તો એને બ્રેક મારી આખી ગાડી આમ ફરી. હા એ મને કીધું તું કુમારે કે અમે બચી ગયા તો એવું. આખી ગાડી તે નીરવે સીધી પાઈ આમ જા દીધી રોડ કયો પર. નીરવે કીધું કે અમે ફરી બચી પાછી ગયા વાર પણ આવામાં શાંતિથી જ ચલાવવી પડે અરે, ગાડી. એમાં આપણે બીજી તો કંપનીનો ઇન્સ્યોરન્સ લઈ ફૂલ ઇન્સ્યોરન્સ લઈ લેવાનો. બસ લઈ લેવાનું વધુ નહીં. આ ઘરે આવી ગયા. ઓહો. જો ઘરે આવી ગયા. મસ્ત સ્નો પડે. મજા આવે જ વગર. જો ઢગલો થઈ ગયો છે ઘરમાં તો એ. હવે જોઈએ બધા ઘરમાં શું કરી રહ્યા. પપ્પા ઊભા અને નીરવ શું કરે હવે. જો ગાડી અહીંયા લાવશે. વારે ઘડીએ સાફ ના કરવી પડે ને એટલે એ લઈને આવો તે નીરવ. શું કરો નીરવ પપ્પા? ગાડી ટાયરો ફરતા જ નહીં. સીધી આવવા દીધી છે. સીધી ઘરમાં આવવા દેશે. આવા દો 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 આવા દો. આને દો આને દો આને દો. બસ હવે અડધી તો બહાર જ રહેશે પપ્પા. અડધી તો બહાર જ રહેશે. બસ ઉપર ચડાઈ દેશો કે શું ઘરમાં? ને તો રંગ રોડ થશે બધું. હવે નીરવ નીકળી શકે કે નહીં એ જોઈએ. એટલી જગ્યામાંથી ઇમ્પોસિબલ. શું માજે ડોન બોલતા નહીં? ડોન બોલતા કેમ નથી? જોવા જોવા ડોન શું કરસ જોવા. કેમ ડોન બોલ્યા નહીં? અમે આયા તોય તમે જો છે બેઠો છે. એ ચાલુ થઈ ગયું. હા ભાઈ નું જોવા. દાદી ઊંઘી ગઈ. ખાવા નહીં? જીયાંશ ખાવા નહીં? અયાંશ માટે ટોયસ લીધા જીયાંશ. તારા હવે ના ના અયાંશ માટે ટોયસ લીધા. એ તો બેગ છે બેટા અંદર. મમ્મી નાસ્તો ને એવું બધું ભર્યું. જો દાદી ને બે જોવા ઊંઘી જ્યા. ખબર નહીં બીજા લઈએ. બીજલ શું કરે છે? એ તું ઊંઘી જા. હું અને ઊંઘવું જ નહીં હોતું. ઊંઘી જા ઊંઘી જા. બાય બાય બાય. જો જપશે જ નહીં. આવીને જ રહેશે બાર. હું ગમે તેની લાઈટ બંધ કરે તો આવી જશે. જો આયો જો આવ્યો જોઈ જો જો. દાદી હા ગાડી કડાઈ જઈ. જો મમ્માએ ચલાવી દીધી ગાડી. જીયાંશ ચલાવી દીધી મમ્માએ ગાડી. ક્યાં લાવી મામાએ ગાડી? પણ ઉપર વાતો કરો. નીરવ ખાવું નહીં હેડો? શું ખાવાનું બનાવ્યું તે? મગ ભાત તો મને હેડો. નહીં ભાવતા. બધું જોરાવો. બોલો શું ખવડાવું હવે એમ કહો. ચિયાસ ના ટોયસ નહીં લાયા. અમે તો અયાસ માટે ટોયસ અયાંશ લીધા. માટે લાયા બેટા. નહીં નહીં લાવ્યો ના ના બાઈક અમે અયાસ માટે લીધું. જીયાસ અયાસ માટે માટે નહીં. લીધી મારી દીકરા. જીયાસ તો હવે સ્કૂલે હવે જશે. જીયાસને સ્કૂલે જવાનું. જીયાસને ગાડીને લઈ આલી. હા જીયાસ ને ગાડી તો લઈ આલી. હવે જીયાસ મોટો થયો. હવે નહીં રમવાનું મારી દીકરા. પાંચ પડી ગઈ છે અને ત્યાં મમ્મી બેઠા છે જોવા ટીવી જોવા. મમ્મી અયાસ ને જીયાસ. પપ્પા આ બાજુ ફર અટા ફેરા માર. બીજા આ બાજુ અયાસનું ખાવાનું બનાવ્યું છે સાંજનું. અને અમે બનાવ્યું છે આજે સેવસર. આવી જાવ જેને સેવસર ખાવું હોય. ગાઈસ કેમ છો બધા? સાંજના 7:30 થઈ ગયા. આપણે ઉઠ્યા ગયા તો દરવાજો ખોલ્યો. એવી જ મસ્ત સુગંધ આવે. એટલે કંઈક નવું બનાવ્યું હોય એવું લાગે. જઈને જોઈએ હવે શું બનાવ્યું હોય ભૂમિએ. શું કરી મમ્મી? જો બતાવી દઉં તમને બધાને સેવ છે. જેને ખાવું હોય બધા આવી જજો. મસ્ત મજાનું સેવ છે. ગરમ ગરમ. જોઈ લો.
જેને ખાવું હોય આવી જજો ગાઈસ. જો આ બાજુ જમવાનું ચાલે બે ભાણા ભાઈના. અયાસ એ અયાસ હાય રે મારી છોડી. જો પપ્પા બી આઈ. નીરવને શું કરો હે? કરો જીયન ઝુકેગા નહીં. પુષ્પાની એક્ટિંગ કરો નીરવ. કરજે આયાસ તું કરજે. કર જીયસ મોમાં કરી. પુષ્પા કરજે. એ તારો પિક્ચર જોવા આવવાનું અમાર જોડે. અમે મૂવી જોવા જઈએ તારે આવવાનું અમાર જોડે. એને નહીં લઈ જાવ ને નીરવ અયાસને લઈ જઈએ. શું કેવું? હા નીરવ અયાસને લઈ જઈએ ને એને નહીં લઈ જવું. આ જો પેલો જો છે એવું કરસ. બીજલા બાજુ સાવરણી લઈને ફરે છે. અયાસ તો રોટલી ખવડાવી. અમાર છોકરું એ જોડી આપડી તોડી શકે ના કોઈ જોડી. હા પેલા તો કશી ખબર પડતી નહીં. અમારા મોટા ભોણા છે ને એવું જ કરશે. પેલા પપ્પા જુઓ. પપ્પા છે મીંટીઓ ધોઈ. લેડો મમ્મી ચાલુ કરો આપડે ભોજન સંભારમ. હવે મમ્મી તૈયારી કરશે. જો આ બાજુ મી રસોડું બધું ક્લીન કરી દીધું. વધારાના વાસણ ઘસી દીધા. આ નીરવ પર બીજલ કચરો વાળો. આ પપ્પા હવે પાણી ભરશે. આ મમ્મી ને પપ્પા સી ખબર શું બોલ બોલ કરો બે જણા. એમને જગ ખાલી ના થવો જોવો નહીં તો અમારો સિંગર ગાવા બેસી ગયા છે. ગાવજો નીરવ. જમતા જમતા એક થોડું ગીત ગાઈ લઈએ. ગાજો. મોરબાની તને ગાટ કરે મન મોરબાની જો તને ગાવાનું ગાટ ચાલુ કરે. કર્યું છે. હું ગાયો કેજો ગાઈસ. ચૌવન મારું મારું મન મોરબાની તને ગાટ કરે મન મોરબાની તને ગાટ કરે. બધા જોઈ રહ્યા છે. મોરબાની સિંગર ને બધા જોઈ રહ્યા છે. તને ગાટ કરે. આગળ તો ગાવ. બસ ગાઈસ બહુ થઈ ગયું. હવે થોડું જમી લઈએ. જો જમવા બેહી ગયા પપ્પા. બધા પપ્પા બેહી ગયા. સૌથી પહેલા ડુંગળી રહી જઈ હતી. ત્યાં બાજુ મમ્મી ડુંગળી સમારો. હવે સેવસનની તૈયારી થઈ ગઈ છે. બધા બેહી ગયા. જો ભૂમિ મમરા બતાવો. જો પેલા ખાવાના ટાઈમે ખાતા નહીં પછી કેરા વેફર લઈને બેહી જાય. જે સાલને કેળા વેફર મમ્મી બીજા નામ સેવસન આવી ગયું. હવે બધી વસ્તુ બધી એડ કરશે. રતલામી સેવ, જો સેવ સર બોમ્બે ભેલ મિક્સ, અહીંયા બતાવ સુરતી સ્પેશિયલ, રતલામી સેવ. નામ બીજો લાંબા જવા અહીં બતાવવાનું છે. ગાઈસ સેવ સર ડુંગળી નાખ નીરવ ઉપરથી. બસ નીરવ મને બહુ ડુંગળી નહીં ભાવતી. ખાઈ જાવ જેને ખાવું હોય ના હોય તો સાહેબ મજા જ ના આવે ખાવાની. આ બાજુ જો મમ્મી ખાવા બેહી ગયા. મમ્મી ટેસ્ટ કરો એટલે ખાવા પડે કેવું બન્યું. ટીવી થોડું ધીમું કરો. ચાખજો કેવું બન્યું. બીજલ મમ્મીને બહુ જ ભાવે સેવસર. ફેવરેટ એમનું તો. આ જો દાદા ખોરામાં નીરવ ટેસ્ટ કરો. નીરવ ખાધા વગર જ અમાર જોરદાર. ઓલવેઝ એમને આવું ખાધા વગર જોરદાર. છેલ્લા 7 વર્ષથી સાહેબ આના ટેસ્ટ જમું. અમારા ભૂમિના બે 7 થી 8 વર્ષ થઈ ગયા રિલેશનશીપના. આ ટેસ્ટ હોય એમાં કોઈ ફરક ના હોય. ટેસ્ટ ત્રીજા મહિનામાં લગ્નના છેલ્લા 5 વર્ષ પૂરા થઈ જશે 6 નહીં. વર્ષ પૂરા થશે. ત્રીજા અને મહિનાની સંબંધ તો ક્યારનોય કર્યો તો અમારો. 4 વર્ષ થયા આપો સંબંધ. અને આમની એનિવર્સરી આવે છે ટૂંક સમયમાં. વિલોગમાં જોવા મળશે તમને અમે શું કરીશું શું નહીં. નહીં બધું જોવા મળશે. જો બધા ખાવા બેસી ગયા. બધા ખાય છે. આવી જાવ તમારે બી જમવું હોય તો સેવસર. તો ગાઈસ નીરવ ને જાય છે સ્ટોરી. હવે નીરવ ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. પપ્પા ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. જીયાન્સ કામ બામ પતી ગયું. બધા હવે હવના રૂમમાં જતા રહ્યા. જોઈએ મમ્મી જીયાન્સ શું કરો. જોઈને આવીએ.
હજુ બીજો લુંગી ગઈ. અરે શું કરી જુઓ બે જુઓ. ગુડ નાઇટ જય ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. જીયાસ બોલો. જીયસ કહી દે મામીને હા, good બોબો night, નહીં જય બોલો. સ્વામિનારાયણ. બોબો અંગૂઠો ખાતા શીખી ગયો હશે ખબર. પેલા મેહુલભાઈ ગોળી. હા મેહુલ મામા ગોળી. ગુડ નાઇટ જીયાસ. કહી દે ગુડ નાઇટ. અમાર શર્મિલી સોડી શર્મિલી સોડી. બોલે વાલ કરે. ગુડ નાઇટ બોલ. પછી તું ટીવી માં એ બોલ ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. ચાલ અંગૂઠો ખાતા શીખી ગયો. આર્યો આ મેહુલ મામા ગોળી એક તો પદવી આવે ને. મેહુલ મામાની પદવી આવી સૈન કે મેહુલ મામા વિલોગ જોતા હોય તો જોજો. ભણ્યો તારો અંગૂઠો ખાઈ છે તાર જેવું કી. મારા ભોણાભાઈ તમારા જેવો અંગૂઠો ખાય એમ કે મમ્મી. તાર મેહુલ મામા સમજી જશે વિલોગ જોતા હશે તો. બાય જીયાન્સ. જીયાન્સ જેવું બેઠો જોજો કેટલા મસ્કુલ જુઓ આઈપેડમાં. કહી દે જોતો જ નહીં ને આઈપેડ મળે એટલે પતી જ્યું ને.